ચોરીને અંજામ આપવા ખેડાના કપડવંજ આવેલી 3 મહિલા ચોરની પોલીસે ધરપકડ કરી છે। મધ્યપ્રદેશની કડિયા સાંસી ગેંગની 3 મહિલા ચોર સભ્ય નિકિતા ભાનેરિયા, દખોબાઈ સિસોદિયા, શબાના સિસોદિયા કપડવંજમાં ચોરી કરવા આવી હતી। પોલીસે શંકાને આધારે તમામની પૂછપરછ કરતા ચોરીના ગુનાનો પર્દાફાશ થયો। પોલીસ પૂછપરછમાં આરોપી મહિલા ચોરે દેશના 6 રાજ્યોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે। એટલું જ નહીં, અત્યાર સુધીમાં 25 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી। આ ગેંગ અલગ અલગ શહેરોમાં બેંકની બહાર રેકી કરતી હતી અને જે કોઈ પણ બેંકમાંથી રૂપિયા લઈ બહાર નીકળે તેના પર વોચ ગોઠવી ચોરીને અંજામ આપતા। હાલ તો પોલીસે 3 મહિલા ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। કડિયા સાંસી ગેમની 3 મહિલાઓને ખેડા જિલ્લાની કપડવંજ પોલીસે ઝડપી પાડી છે। દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે લેડી કોન્સ્ટેબલ સાથે ઊભેલી આ 3 મહિલાઓ છે, જેને કપડવંજ પોલીસે પકડી પાડી છે। કહી શકાય કે આંતરરાજ્ય ચોરીઓને 25 જેટલા ગુનાને અંજામ આપનારી આ મહિલાઓ ક્યાંક ક્યાંક કપડવંજ પહોંચી હતી અને કપડવંજ પોલીસની સતર્કતાના કારણે તે અત્યારે પોલીસના સકંજામ છે। બીજી તરફ વાત કરવામાં આવે, આ મહિલાઓએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગુના આચરેલા છે। હાલ તો તેમની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ બાદ અત્યારે તેમને મહારાષ્ટ્ર પોલીસ અહીં આગળ લેવા આવી છે, કારણ કે મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ આ લોકો ઉપર દાખલ છે। એટલે મુખ્ય સૂત્રધાર અત્યારે પોલીસ સકંજામાં છે, ત્યારે હવે મહારાષ્ટ્ર પોલીસ અહીં આગળથી તે લોકોને લઈ જશે અને વધુ પૂછતાછ અને વધુ ગુના જે આચરેલા છે તેને બહાર લાવશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ। કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે। એમાં જે 3 મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે। એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય, બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિથડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો। વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની। આ જે ગેંગ છે એમાં 3 બહેનો પકડવામાં આવેલી છે અને તપાસ કરતા ટોટલ 25 જેટલા ગુનાની અંદર આ 3 બહેનો વોન્ટેડ છે।